NCC in Gujarati Unit 8.1 PowerPoint Presentation. આ યુનિટમાં આપણે PowerPoint પ્રેઝન્ટેશનનો પરિચય અને તેના ઉદ્દેશો વિશે માહિતી મેળવીશું. પ્રસ્તાવના: PowerPoint પ્રેઝન્ટેશન એક વ્યાવસાયિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં સૌથી વધુ વપરાતો સોફ્ટવેર છે, જે ઉપયોગકર્તાઓને દૃશ્યાત્મક રીતે આકર્ષક અને સરળ સંચાર માટે સ્લાઇડ શો બનાવવાની સુવિધા પ્રદાન કરે છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે લખાણ, ચિત્રો, ચાર્ટ, ગ્રાફ, એનિમેશન અને વિડીયોઝનો સમાવેશ કરીને પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો છો. PowerPoint પ્રેઝન્ટેશનનો મુખ્ય હેતુ એ છે કે તે દર્શકોને સરળ અને સ્પષ્ટ રીતે માહિતી પ્રદાન કરે છે, જેથી તેઓ વધુ ધ્યાનપૂર્વક અને રસપૂર્વક તેમાં સામેલ થઈ શકે. આ પ્રેઝન્ટેશન શૈક્ષણિક, વ્યાવસાયિક અને મનોરંજક મંચ પર પ્રભાવશાળી રીતે સંદેશા પ્રસારિત કરવા માટે અત્યંત ઉપયોગી છે. ઉદ્દેશ્ય: 1. માહિતીની પ્રસ્તુતિ. PowerPoint પ્રેઝન્ટેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શ્રોતાઓ સુધી માહિતી સારી રીતે પહોંચાડી શકાય. વિવિધ સ્લાઇડ્સ અને દ્રશ્યાત્મક સામગ્રીનો ઉપયોગ કરીને સંદેશાને વધુ સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરવો. 2. વિઝ્યુઅલ આકર્ષણ. PowerPointમાં એનિમેશન, છબીઓ, ગ્રાફ્સ અને ચાર્ટ્સનો સમાવેશ કરીને પ્રેઝન્ટેશનને દ્રશ્યાત્મક રીતે આકર્ષક બનાવવું, જેથી શ્રોતાઓનું ધ્યાન વધુ સમય સુધી જાળવી શકાય. 3. સૂચનાઓનું સરળતાનું સંકલન. PowerPoint દ્વારા માહિતીનો સંગ્રહ અને સંકલન સરળ બને છે, જેમાં દરેક વિષય પર થોડી માહિતી પ્રસ્તુત કરી શકાય છે. 4. વિશ્વસનીયતા અને વ્યાવસાયિકતા. PowerPointનો ઉપયોગ કરવાથી પ્રેઝન્ટેશન વ્યાવસાયિક અને વિશ્વસનીય દેખાય છે, જે શ્રોતાઓ પર સારો પ્રભાવ પાડે છે. 5. સમય અને સંશોધનોની બચત. PowerPointને ઉપયોગમાં લેતા પ્રેઝન્ટેશન સરળ અને ઝડપી તૈયાર કરી શકાય છે, જે સમય અને શ્રમને બચાવે છે. થેન્ક યુ.